તાલાલામાં આવેલ ગીર મેંગો વેલી ફાર્મમાંથી 10 જુગારીઓ ઝડપાયા છે। એલસીબીની રેડમાં 2.73 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત। ફાર્મ હાઉસ સંચાલક સહિત બધા આરોપીઓ વેરાવળના છે। ગીર સોમનાથ જિલ્લાના પોલીસે તાલાલાના સુરવા ગામે આવેલ ગીર મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો છે। એલસીબીની ટીમે 10 જુગારીઓને પકડી પાડ્યા છે। જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી। એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસી સિંધવીની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી। પોલીસ ફાર્મ હાઉસ સંચાલક અજીત દરજાદા સહિત 10 જુગારીઓને પકડ્યા છે। મોટાભાગના આરોપીઓ વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારના રહેવાસી છે। પોલીસે રોકડ રૂપિયા 43,500 તેમજ 4 મોટરસાયકલ કિંમત રૂપિયા 1.80 લાખ, 10 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 50,000 અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂપિયા 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓમાં અલ્તાફ કેસરિયા, રહેમાન ખાન, ફિરોઝ પઠાણ, ઇકબાલ પટેલ, મહેબૂબ સાહમદાર, સરફરાઝ પટેલ, સાજિદ સુમરા, વસીમ જમાદાર અને મુનાફ સોરઠિયાનો સમાવેશ થાય છે। આ તમામ આરોપીઓ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 4-5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય સબ્બીર સેલોત, કોડીનાર।